हेलो फ्रेंड, जय द्वारकाधीश। હવે અમે જઈએ છીએ રાજુલા મેન્યુફેક્ચરિંગ, જો અમારું ફેક્ટરીનું નામ છે નેચરલ બાયોકોલ। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ નેચરલ બાયોકોલ છે। તો આ કોલસા ટાઈપ આવે છે। તો નેચરલ બાયોકોલ એને કઠોળા કહેવામાં આવે છે। તો અમારું મેન્યુફેક્ચરિંગ રાજુલા છે। તો મિત્ર પ્લાન્ટ કરી દીધો છે અમે ચાલુ, બરોબર। તો હવે તમને જઈને બતાવી પ્લાન્ટ કેવો છે અમારો। જોઈ શકો છો અમારો પ્લાન્ટ ચાલુ થઈ ગયો છે। કઈ રીતનો છે તમે જલ્દી દેખાડો। કોપી આવે આ ટાઈપની કોપી આ ટાઈપની આવે આ ટાઈપની અંદર નાખવાની રહેશે। અહીંથી તમે નોર્મલી કટોરા નીકળી ચાલો હવે જોવા જઈએ પ્લાન્ટ છે। તો ફ્રેન્ડ જો આ પ્રકારે મશીનમાંથી આ પ્રકારે આ નેચરલ બાયોકોલ કહેવાય અમે ને જો આ રીતે નીકળે છે કોલસા બનીને। તો જોઈ શકો છો ફ્રેન્ડ તમે, આજે અમને ગ્રાન્ડ ઓપનિંગ છે ને મશીનનું અમે ઓપનિંગ કરી નાખ્યું છે ને આ રીતે મશીનમાંથી નીકળે છે। જુઓ આ પ્રકારનો માલ નીકળે છે અને નેચરલ બાયોકોલ કહેવામાં આવે છે। તો આને કોલસા પણ કહેવાય ને આ મોટી મોટી ફેક્ટરીમાં યુઝ થાય। તો હવે અમે આવી ગયા છીએ પૂજામાં। પૂજા પણ મિત્રો શરૂ છે। તો તમે જોયો પૂજામાં અમારે રમેશભાઈ બેઠા છે, વલ્લભભાઈ બેઠા છે અને ભરતભાઈ બેઠા છે। પૂજા થઈ ગઈ છે શરૂ। તો જુઓ ફ્રેન્ડ અમારી પૂજા શરૂ છે। તો આજે અમારે મેન્યુફેક્ચરિંગ શરૂ થઈ ગયું છે। તો જો તો ફ્રેન્ડ જો હું પણ પૂજામાં બેઠી ગયો છું। રમેશભાઈ કે હવે ચાલ તું બેસી જા। તમે કીધું વાંધો નહીં, ચાલો હું પણ બેસી જાઉં પૂજામાં। તો જો અમારી પૂજા શરૂ થઈ ગઈ છે ને ચાલ્યા પણ કરી દીધા છે દાદાએ। સૌથી પહેલા ભગવાન ગણપતિ મહારાજનું સ્મરણ કરજો। વક્રતુંડ મહાકાય ગ્રેન્ડ ઓપનિંગ થઈ ગયું છે ફ્રેન્ડ। તો અમારું કંપનીનું નામ છે નેચરલ બાયોકોલ। તો હવે જો આરતી પણ થઈ રહી છે। તો પૂજા હવે પૂરી થવાની તૈયારી જ છે। તો હવે આરતીનો સમય જો જાતો જાય છે। તો આ છે અમારે દ્વારકાધીશ। જો બોલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ। કમેન્ટમાં પણ તમે લખજો જય દ્વારકાધીશ। તમારી બધી મનોકામના પૂરી કરશે। માંગો 20 આપે 30, એ જ મારો દ્વારકાધીશ। તો મિત્રો શ્રદ્ધા રાખજો દ્વારકાધીશ ઉપર। તમે લાલો પિક્ચર તો જોયું જ હશે કે કેવું કામ કરે છે દ્વારકાધીશ। તો શ્રદ્ધા રાખવી બહુ જ જરૂરી છે ફ્રેન્ડ। તો જુઓ રમેશભાઈ પહેરાવે છે મશીનને માળા ને તો આ પ્રકારે જો ભરતભાઈ પણ ઊભા છે, અમારે પ્રદીપભાઈ પણ ઊભા છે। તો ભરતભાઈ હવે ચાંદલા કરે છે। તો જુઓ હવે રમેશભાઈ શ્રીફળ વધેરે છે। બોલે દ્વારકાધીશ કી જય। જો આ રમેશભાઈની છોકરી છે। ગ્રેટ ઓપનિંગ। રમેશભાઈની છોકરી। તો ફ્રેન્ડ જો આ પ્રકારે અમારું મશીન છે।
જો બાયોકોલ કહેવામાં આવે છે. તો જો આ રમેશભાઈની છોકરી છે જો ચાંદલા કરે છે ને સાથીઓ કરે છે. કહેવાય ને લક્ષ્મીની સાથે પૂજા કરવાય તો આ આપણી દીકરી લક્ષ્મી જ કહેવાય. તો જો અમારી લક્ષ્મી ઓપરેટર કરે છે. જો શરૂ કરી દીધું. તો ફ્રેન્ડ આ પ્રકારે અમારું બાયોકોલનું મશીન છે. તો આ રીતનું અમારું મશીન છે ફ્રેન્ડ, જોઈ શકો છો તમે. આજે અમે ઓપનિંગ કરી નાખ્યું છે અમારું મેન્યુફેક્ચરિંગ બાયોકોલ નેચરલ. આ જો આ અમારા ભરતભાઈ છે કે સરખું લેજો હોય કે મેં કીધું વાંધો નહીં, અમારે બધું સરખું ચાલે ભરતભાઈ. તો જો આ રીતના ફોફી છે માંડવીની અને માંડવીના ફોફા, એનો કોલસો બને મશીનમાં જાય પછી. તો ફ્રેન્ડ અમે ઓપનિંગમાં બીજા કોઈને મહેમાનોને એટલે નથી કીધું, જે મારા ભરતભાઈ છે ને એના કાકાનો દીકરો એક્સપાયર થઈ ગયો છે. તો મતલબ 18 થી 20 વર્ષનો હતો એટલે અમે ઘરના એ ઓપનિંગ કરી નાખ્યું છે, એટલે કોઈને અમે ઇન્વાઇટ નથી કર્યા. તો ફ્રેન્ડ તમે કહેતા હશો કે કોઈ મહેમાનો કેમ નથી, તો મહેમાનોનું કારણ એ જ હતું કે અમારે ભરતભાઈના કાકાના દીકરાનું એક્સપાયર થઈ ગયું છે, તો એટલે અમે કોઈને કીધું નથી. તો ફ્રેન્ડ જો આ રીતનો માલ નીકળે છે અંદરથી માંડવીના ફોફાનો. તો અમે જો ભગવાનને પણ ધરી દીધા છે, દ્વારકાધીશને પણ ધરી દીધા છે. તો જુઓ ફ્રેન્ડ અમારે બ્રેકેટમાંથી, આને બ્રેકેટ મશીન કહેવાય, બાયોકોલનું બ્રેકેટ મશીન. તો જો આમાંથી આ પ્રકારે કોલસો બને છે. તો ફ્રેન્ડ આ કોલસો મોટી ફેક્ટરીમાં યુઝ થાય છે, મોટી ઇન્ડસ્ટ્રી હોય એમાં યુઝ થાય છે. તો જુઓ ફ્રેન્ડ આ રીતનો બનીને બહાર આવે છે બ્રેકેટમાંથી. અત્યારે ઓપનિંગ કરવાનું હતું એટલે જુઓ ફ્રેન્ડ આ અમે બધાય ફેમિલી ઘરના જ છે. જો અમારા પ્રદીપ, જુઓ ફ્રેન્ડ આ અમારું મશીન છે આ ટાઈપનું કંઈક, ને જો આ ફોફી છે. અત્યારે ઓપનિંગ કર્યું છે એટલે કોઈ મજૂરો અત્યારે હાજરમાં નથી, એટલે ભરતભાઈએ થોડીક મદદ કરે છે. જો ફોફી નાખે છે મિલરમાં, ત્યાર પછી મિલરમાંથી જો ઉપર ચડે ને અહીંયા બ્રેકેટ મશીનમાં આવે છે, ઓર બ્રેકેટ મશીનમાંથી જ કોલસો બને છે. જો આ અમારે મનનભાઈ છે પટેલભાઈ, એને પણ માઇન્સ છે, માઇન્સાની કાળા પથ્થરની ખાણ, તો એ પણ ઓપરેટ કરે છે, એને પણ આવડે છે. પટેલભાઈ છે ફ્રેન્ડ છે આપણા, તો એને પણ બ્લેક પાણાની ખાણ છે, યાની ભડિયાના પથ્થર આવે ને એની ખાણ છે. જો હમણાં ભરતભાઈ આ મિલરમાં નાખે છે માંડવીના ફોફા, ને એ ફોફા જાય છે બ્રેકેટ મશીનમાં. તો હવે અમારે સેવડો અને પેંડા તૈયાર થઈ ગયા છે, એટલે જે ઘરના મહેમાનો છે એને આપી દે છે. તો ફ્રેન્ડ તમે પણ અમારા બ્રેકેટ મશીનની મુલાકાત લ્યો, એ તમે પણ પેંડા ખાવા જરૂરથી પધારજો. દિલથી આમંત્રણ છે શરદનું. તો ફ્રેન્ડ રાજુલા આવો તો જરૂરથી મુલાકાત લેજો, અમે પણ તમને પેંડા ખવડાવશું. ભાવભર્યું આમંત્રણ છે તમને. તો જો અમારે
મહેમાનોને અત્યારે ડીશું પરસાય છે. તો જુઓ ફ્રેન્ડ, અમારું ફેમિલી છે આ બધું. તો ફ્રેન્ડ, જાજા મહેમાનોને અમે નથી કીધું, જેમ મેં પહેલાં કીધું હતું એમ અમારે ભરતભાઈના કાકાનો દીકરો એક્સપાયર થઈ ગયો છે, એટલે અમે મહેમાનોને નથી કીધું કોઈને. જુઓ ફ્રેન્ડ, આ પેંડાની શરૂઆત થઈ ગઈ છે. સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. હાલો ભાઈ બોલો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બોલો રોહિત.